રાજકોટમાં વધુ એક ગેમ ઝોનમાં આગ ભભૂકી ઉઠી। રાજકોટના ફન બ્લાસ્ટમાં આગ લાગી। આગ લાગતા લોકોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો। લોકો જીવ બચાવીને બહાર નીકળ્યા। શોર્ટ સર્કિટથી આગ લાગી હોવાનું સામે આવ્યું છે। ફાયર બ્રિગેડ હાલ ઘટના સ્થળે પહોંચી છે અને આગ પર કાબુ મેળવવાના પ્રયાસ હાથ ધરાયા છે। હજુ સુધી એ જાણકારી નથી મળી કે અંદર કોઈ ફસાયું છે કે કેમ, પરંતુ આ ઘટનાએ ફરી એકવાર ટીઆરપી ગેમ ઝોન કાંડની પણ યાદ કરાવી દીધી। વધુ એક ગેમ ઝોન જ્યાં આગ લાગી। ફન બ્લાસ્ટમાં આગ લાગતા લોકોમાં અફરાતફરી મચી ગઈ। આ આગ શોર્ટ સર્કિટને કારણે લાગી હોઈ શકે તેવું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે। એક તરફ ઉનાળાની ગરમી અને તેની સાથે સાથે જ્યારે શોર્ટ સર્કિટના બનાવ વધી ગયા છે તો તેને કારણે આ આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે। જો કે હાલ ફાયર બ્રિગેડ જે ઘટના સ્થળે પહોંચી છે અને આગને કાબૂમાં લેવાના પ્રયાસ શરૂ કરવામાં આવ્યા છે। ફન બ્લાસ્ટમાં આગ લાગતા ત્યાં જેટલા લોકો છે, એક રવિવારનો સમય હોવાને કારણે ત્યાં ભીડ પણ વધુ હતી અને તેને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો છે। આ આગ જ્યાં લાગી છે ત્યાંથી તાત્કાલિક લોકોને બહાર કાઢવા માટે અને લોકો પણ દોડીને બહાર આવી રહ્યા છે। અમારી સાથે રહીમ લાખાણી જોડાયા છે। રહીમ, વધુ એક ગેમ ઝોનમાં આગ લાગી છે, શું વિગતો પ્રાપ્ત થઈ છે? સ્થિતિ શું છે ત્યાં? ચોક્કસપણે અમિતા, એક તો ગરમીનો પારો છે 44 ડિગ્રી સુધી પહોંચ્યો છે ને બીજી બાજુ રજાના દિવસો છે ને સાથે વેકેશનની પણ શરૂઆત થઈ છે ને તેના કારણે લોકો ગેમ ઝોનની અંદર મોટી સંખ્યામાં ઉપલબ્ધ હાજર હતા ને ત્યારે જ કોઈ કારણોસર શોર્ટ સર્કિટના કારણે ધુવાળા નીકળતા હતા અને આગ લાગ્યાના વાતો વહેતી થતાની સાથે જ લોકોમાં અફરાતફરીનો માહોલ સર્જાણો હતો। તમામ ગેટેથી લોકો બહાર નીકળતા હોય તેવા દ્રશ્યો પણ સામે આવ્યા હતા અને તમામ લોકો જે ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ હતું તેને યાદ કરીને લોકોમાં અફરાતફરીનો માહોલ સર્જાતા ભાગાભાગી નાસભાગ છે તે પણ મચી હતી। જોકે ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચ્યું છે। હાલ કોઈ ઈજાગ્રસ્ત કોઈ મૃત્યુના સમાચાર નથી, પણ શોર્ટ સર્કિટના કારણે આગ લાગ્યા હોવાનું પ્રાથમિક તારણ છે તે હાલ સામે આવ્યું છે। જોકે ફાયર બ્રિગેડ દ્વારા હાલ સમગ્ર મામલે તપાસ છે તે પણ હાથ ધરવામાં આવી છે, કારણ કે જે રીતના ગેમ ઝોનમાં આગ લાગી હતી ને ત્યારબાદ વધુ એક વખત આ પ્રકારની આગ લાગતા ફાયર બ્રિગેડ છે તે સતર્ક થયું છે ને લગભગ 3 ગાડીઓ છે તે ઘટના સ્થળે પહોંચી હતી ને હાલ સમગ્ર મામલે તપાસ છે તે પણ હાથ ધરવામાં આવી છે અને બધી જે લાઇટો છે તે પાવર સપ્લાય છે તે પણ હાલ બંધ કરવામાં આવ્યા હોવાની વિગત છે તે સામે આવી છે। જી અમિતા। જી, આભાર આપનો જાણકારી આપવા માટે।